વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. ઈરાનનું નિયંત્રણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર યથાવત છે. ત્યારે એશિયાના સૌથી મોટા અર્થતંત્રોની સામે હવે ઉર્જા સંકટ ઘેરાતું જાય છે. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે આ તેલ સંકટની સામે અમેરિકાએ ધીકતી કમાણી કરી છે. અમેરિકાએ તેલમાંથી 4.81 લાખ કરોડની મબલક કમાણી કરી દીધી છે, તો બીજી તરફ ખાડી દેશોની કમાણી નોંધપાત્ર રીતે આ યુદ્ધના લીધે ઘટી ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ ભારત સહિત સાઉથ એશિયાના જે મોટા અર્થતંત્રો છે તેમના દ્વારે એક ભયંકર ઉર્જા સંકટ આવીને ઊભું છે, કેમ કે વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ એવી હોર્મુઝની સામુદ્રધુની બંધ છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો થયો છે. ભારતમાં ઓઇલ કંપનીઓ માસિક 30,000 કરોડનું નુકસાન વેઠી રહી છે. તો હવે અમેરિકાએ કમાણીની એક નવી તક ઊભી કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી જતી ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોની વચ્ચે આશરે 4.21 લાખ કરોડની કમાણી અમેરિકન કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, અમેરિકન કંપનીઓ સતત સામાન્ય કરતાં વધુ તેલ, ડીઝલ અને અન્ય બળતણની નિકાસ કરી રહી છે. દર્શક મિત્રો, ન માત્ર અમેરિકા પરંતુ રશિયાને પણ ઈરાન યુદ્ધથી ખૂબ મોટો ફાયદો થયો છે. તે માટે પણ આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ કહે છે કે એપ્રિલની શરૂઆતમાં ફિનલેન્ડને વેચવામાં આવેલા રશિયન તેલની કિંમત પણ હવે $120 પ્રતિ બેરલ થઈ ગઈ હતી, જ્યારે ઈરાન યુદ્ધ પહેલા આની કિંમત $41 પ્રતિ બેરલ હતી. રશિયાની કંપનીઓને પણ આવકમાં 1.44 લાખ કરોડનો ફાયદો થયો છે. હવે દર્શક મિત્રો, આપણે પશ્ચિમ એશિયાના મેપની મદદથી સમજીએ કે ખાડી દેશોને આ યુદ્ધથી કઈ રીતે નુકસાન થયું છે, અને તેમાં પણ દર્શક મિત્રો ઈરાનને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે, આ પછી આવે છે અરેબિયન પેનિન્સ્યુલાના વિવિધ દેશો: સાઉદી અરેબિયા, બહરીન, કતાર, યુએઈ, ઓમાન, કુવેત. હવે આ જેટલા પણ અરેબિયન પેનિન્સ્યુલાના દેશો છે દર્શક મિત્રો, તે મોટા ભાગે તેમની ઇન્કમ છે ઓઇલ અને ગેસની જે તેઓ નિકાસ કરે છે તેની પર તેઓ ખૂબ મોટા પાયે નિર્ભર છે. ખાડીના જેટલા પણ દેશો છે તેઓ હવે મુશ્કેલીમાં આવી ગયા છે, કેમ કે આ હોર્મુઝની સામુદ્રધુની બંધ છે, તેના કારણે જે સંકટ પેદા થયું છે અને તેના કારણે ઈરાક, કુવેત અને કતાર સહિત ઘણા દેશોને તેલ અને ગેસ ઉત્પાદન તેમજ તેની નિકાસ હવે ઘટાડવી પડી છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના જે આંકડાઓ છે તેની પર નજર કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ સાઉદી અરેબિયાની. આ સાઉદી અરેબિયા અરેબિયન પેનિન્સ્યુલામાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે અને તેને વાત કરીએ તો તેના તેલના વેચાણમાં 15.20 કરોડ બેરલ જેટલું એનું જે વેચાણ છે તે ઘટી ગયું છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઇલની કિંમતોમાં જે વધારો થયો છે તેના કારણે તેને 88,588 કરોડનો નફો થયો છે. આ પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ અરેબિયન પેનિન્સ્યુલાના બીજા સૌથી મહત્વના દેશ એવા યુએઈની. તો યુએઈને કેટલું નુકસાન થયું છે? તો યુએઈનું 5.50 કરોડ બેરલ જેટલું તેનું જેટલું ઓઇલ છે તે હવે ઘટી ગયું છે. આ ઓઇલનું વેચાણ 5.50 કરોડ બેરલ જેટલું ઘટી ગયું છે અને આના કારણે યુએઈને 15,405 કરોડનું નુકસાન થયું છે. આપને જણાવી દઈએ કે ઈરાન દ્વારા સૌથી વધારે હુમલા જો કોઈ દેશ પર કરવામાં આવ્યા હોય તો યુએઈ પર કરવામાં આવ્યા છે અને હમણાં સીઝ ફાયર જ્યારે જાહેર થયું ત્યારે પણ યુએઈ પર ખૂબ મોટા પાયે હુમલા કરવામાં આવ્યા હતા. આ પછી વાત કરીએ કુવેતની. આ રહ્યો કુવેત દેશ. તો કુવેતનું જે વેચાણ છે 15 કરોડ બેરલ સુધીનું ઘટી ગયું છે અને તેને 96,238 કરોડનું નુકસાન થયું છે. આ પછી વાત કરીએ કતારની. તો કતાર આ રહ્યો દેશ. આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે કતાર દુનિયામાં સૌથી મોટા પાયે એલપીજીનું ઉત્પાદન કરતો દેશ છે. તેની જે નોર્થ ફિલ્ડ છે ત્યાં ખૂબ મોટા પાયે એના પેટાળમાં ખૂબ મોટા પાયે કુદરતી વાયુનો જથ્થો રહેલો છે અને આ કુદરતી વાયુના જથ્થાનો ઉપયોગ કરીને આ ભારત જેવા જે વિકાસશીલ દેશો છે તે યુરિયા બનાવે છે અને આ ઉપરાંત આપણા રાંધણ ગેસમાં અને અન્ય રીતે પણ આ એલપીજીનો ઉપયોગ થાય છે.
હવે વાત કરીએ કતારની, તો કતારને 8.40 કરોડ બેરલ જેટલું તેનું વેચાણ ઘટી ગયું છે અને આના કારણે તેને 55,818 કરોડનું નુકસાન થયું છે. આ પછી વાત કરીએ ઓમાનની, તો ઓમાનને 33 લાખ બેરલ જેટલું તેનું વેચાણ ઘટી ગયું છે. ઈરાને ઓમાન પર પણ હુમલા કરેલા છે. આપને જણાવી દઈએ કે ઓમાને તો મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવેલી હતી યુએસએ અને ઈરાન વચ્ચે, પરંતુ હવે 33 લાખ બેરલ જેટલું વેચાણ ઘટી ગયું છે અને એને 55,800 કરોડનું નુકસાન થયું છે. હવે વાત કરીએ પોતે ઈરાનની, કે આ ઈરાન જે પોતે પણ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનું સૌથી મોટું ઉત્પાદક છે. સૌથી મોટું ઉત્પાદક એટલે જેમાં અરેબિયન પેનિન્સ્યુલાના દેશો પાસે એમના પેટાળમાં જથ્થો છે, તેમ ઈરાન પાસે પણ ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુનો ખૂબ મોટા પાયે જથ્થો છે. તો ઈરાનની વાત કરીએ તો ઈરાનને તો આ યુદ્ધમાં મોટું નુકસાન થયું છે. ઈરાનનું 4.30 કરોડ બેરલ જેટલું વેચાણ એ ઘટી ગયું છે અને આના કારણે તેને 23,095 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત ઈરાનમાં હાલમાં તો ડોલરની સામે એનું જે ચલણ છે તે તો સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે અને ઈરાન પર ઈરાનના બંદરોની જે નાકાબંધી ચાલુ છે તેના કારણે તો ઈરાનના અર્થતંત્ર પર ભારે દબાણ હાલમાં યથાવત છે. આમ જે ખાડી દેશો છે તેમને ખૂબ મોટા પાયે આ ઈરાન યુદ્ધથી નુકસાન થઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ જે અમેરિકન કંપનીઓ છે તેમને બલ્લે થઈ ગયા છે અને અમેરિકન કંપનીઓએ આ યુદ્ધ વચ્ચે પોતાની ધીકતી કમાણી કરી દીધી છે, અંદાજે 4 લાખ કરોડ રૂપિયાની. અને હવે થોડાક સમય અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમણે હુમલો માત્ર સ્થગિત રાખ્યો છે અને જો આવનારા 48 કલાકમાં ઈરાન સાથે કોઈ પણ પ્રકારના વાર્તાલાપ ના થયા, કોઈ પણ પ્રકારનો કરાર ન થયો, તો ફરી એકવાર ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરી શકે છે. આમ જે એશિયાના જે મોટા અર્થતંત્રો છે તેમની સમક્ષ ઉર્જા સંકટ વધારે ઘેરું બનતું જાય છે, પરંતુ બીજી તરફ અમેરિકા અને રશિયાને બરાબરના જલસા થઈ ગયા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.